રાપર શહેરમાં યોજાયેલા ગૌ સન્માન મહાઅભિયાનને હજારો હિન્દુઓનું સમર્થન। પ્રભુ શ્રી રામ અને કૃષ્ણની સાથે જોડાયેલી ગૌ ભક્તિને સિંધુ તટે પાંગરેલી હિન્દુ સંસ્કૃતિ સદીઓથી ગાયને પ્રાણી નહીં માતા સમજે છે અને આ માતૃશક્તિને રાષ્ટ્રમાતાનો દરજ્જો મળે એના માટે ભારતભરમાં સંતો દ્વારા ગૌ સન્માન મહાઅભિયાનની શરૂઆત કરવામાં આવી છે। એ અંતર્ગત આજે રાપર શહેરના એકમાત્ર બગીચાની સામે રાખવામાં આવેલ આ મહાઅભિયાનમાં ગૌપ્રેમીઓએ હાજર રહી પોતાની ગૌ ભક્તિ દર્શાવી હતી। ખાસ તો ગૌપ્રેમી જગુભા જાડેજા, નયનભાઈ પંડ્યા, નરોત્તમ રાવલ, જયદેવ રાજગોર, અમિત પંડ્યા, હેમાંગ જોશી, સાગર ખાંડેકા, નિલેશ ખાંડેકા તેમજ હિન્દુ યુવા સંગઠનના મેરુભાઈ જસાણી, અજયભાઈ સોની, રાપર તાલુકા ભાજપ યુવા મોરચાના પૂર્વ પ્રમુખ શ્રી અને બજરંગ દળના ભરતભાઈ મસુરિયાની મહેનત આ ભગીરથ કાર્ય માટે સતત વ્યસ્ત રહીને ફક્ત રાપર શહેરના 20,600થી પણ વધુ ગૌપ્રેમીઓને મળીને ધર્મની ધુરા સમા ગૌમાતાના સન્માનને જાળવવાની અપીલ કરવામાં અગ્રેસર રહ્યા હતા। તો સંતો મહંતોના આ કાર્યમાં સંતો મહંતોની હાજરીએ ગૌપ્રેમીઓમાં ઉત્સાહનો સંચાર કર્યો હતો। ગૌ બ્રાહ્મણ પ્રતિપાળક ક્ષમા ક્ષત્રિયોના જોશીલા વ્યક્તવ્યોએ અહીં વીર વછરાજ સોલંકી, દાદા વર્ણવ પરમાર અને ગાયો માટે ગામોગામ પાળિયા થઈને પૂજાતા ક્ષત્રિયોને યાદ કરવા સાથે ગૌભક્તિની વાત કરતા જિલ્લા પંચાયતના સભ્ય શ્રી જયદીપસિંહ જાડેજા, હમીરજી સોઢા, મહેન્દ્રસિંહ વાઘેલા, મધુભા વાઘેલા તેમજ ડાહ્યાજી મકવાણાએ પોતાની ગૌભક્તિને ઉજાગર કરી હતી। શ્રી ડોલર રાય ગોર, કેશુભા વાઘેલા, જયરામભાઈ કારોત્રા, મેહુલભાઈ જોશી, કમલસિંહ સોઢા, ધારાભાઈ ભરવાડ, કાનજીભાઈ શિયારિયા, ભરતભાઈ મહારાજ, ભૂપતસિંહ રાજપૂત તેમજ જગદીશસિંહ મકવાણા, સામતજી ખોડ, નરેન્દ્રસિંહ ખોડ, અશ્વિનભાઈ ઠક્કર અને નામી અનામી ગૌભક્તો સાથે આ કાર્યક્રમને સફળ બનાવવા વિનુભાઈ થાનકી અને એમની ટીમની જહેમત પણ નોંધનીય રહી હતી। ખાસ તો બગીચાથી મામલતદાર કચેરી સુધીની પગરેલીએ લોક હૃદયમાં ગૌ સન્માન સ્થાપવા સાથે આપવામાં આવેલ આહવાનને હરખભેર વધાવ્યું હતું। રિપોર્ટ બાય ઘનશ્યામ બારોટ, કચ્છ કેર ટીવી ન્યૂઝ રાપર। દર્શક મિત્રો, હું ઘનશ્યામ બારોટ આપ જોઈ રહ્યા છો કચ્છ કેર ટીવી ન્યૂઝ। ખાસ તો આજે આખા રાજ્યમાં 7 તારીખે ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા માટે ગૌ સન્માન આહવાન કરવામાં આવ્યું હતું। એટલે ક્યાંક ને ક્યાંક રાપરમાં વિશાળ સંખ્યામાં લોકોની હાજરીમાં મામલતદારશ્રીને અત્યારે આવેદનપત્ર આપવામાં આવ્યું। મારી સાથે ઘણા બધા ભૂદેવો છે, આપણે એમને જ પૂછશું, મળશું। શું કહેશો દેવ? બસ સંતો દ્વારા ગૌ આહવાન અભિયાન આખા ભારત દેશમાં ચાલી રહ્યું છે। 27 તારીખના આખા ભારત દેશમાં અપાઈ ગયું છે, પણ આપણે આચારસંહિતાના કારણે 7 મેના આપવાનું હતું। તો આખા ગુજરાતની અંદર આજે પણ એક જ હરેક ગૌ ભક્તનો નારો કે ગૌ માતા રાષ્ટ્રમાતા, એના માટે પ્રાર્થના પત્ર આપવામાં આવ્યો છે આજે રાપરમાં। ગાય રાષ્ટ્રમાતા થઈ જાય અને ગાય હશે તો દેશ હશે। જેથી ગાય ભારતમાં નહીં હોય તેથી આ દેશ નહીં હોય। આપણે હિન્દુ હોઈએ તો આપણી ગાય માતા રાષ્ટ્રમાતા હોવી જોઈએ। ત્યાં ગિરિવર તોડ્યો ઓધવ આંગળીએ અને શુક્લ વૃક્ષ છોડવા પછી પરસતા પાંગરિયા। ભારતના બાળકો ગાયનું દૂધ ખાશે તો ટટલી આંગળીએ ગોરધન તોડશે, બાકી કોઈની તાકાત નથી। ગાય નહીં હોય તેથી આ દેશ નહીં હોય। એટલે ગાય રાષ્ટ્રમાતા થઈ જાય। બોલો ભારત માતા કી, ભારત માતા કી, ગૌ માતા કી, ગૌ માતા કી, ગૌ માતા કી। બસ અમારા બધાની એ જ ઈચ્છા છે કે ગાય માતા રાષ્ટ્રમાતા જલ્દીથી જલ્દી ઘોષિત થઈ જાય। એટલા માટે આ અભિયાન એક ચલાવવામાં આવ્યું છે। આંદોલન નહીં, આંદોલન ઉગ્ર આંદોલન કરવાની કોઈ અમારી ઈચ્છા જ નથી અને કરવું પણ નથી। સરકારને માત્ર ને માત્ર સરકારની કોઈ પણ પ્રોપર્ટીને નુકસાન પહોંચાડ્યા વગર રાપર તાલુકામાં આટલા દરેક ગામના લોકો અહીંયા ઉપસ્થિત થઈ અને અહીંયા કને આવી અને પ્રાર્થનાપત્ર 2 હાથ જોડીને સરકારને પ્રાર્થના કરવાની છે કે ગાય માતાને રાષ્ટ્રમાતા જલ્દીથી જલ્દી ઘોષિત થાય। એ પ્રાર્થના સાથે જય ગૌ માતા, જય ગોપાલ। ખાસ તો દર્શક મિત્રો, વાત જ્યારે ગાયની આવે ત્યારે ગૌ બ્રાહ્મણ પ્રતિપાળો અહીં હાજર છે। એટલે એની ના હોવા છતાં હું ચોક્કસપણે પૂછી, કારણ કે અંતે ગાય એક પ્રાણી નથી, એ મા છે। એટલે ક્યાંક ને ક્યાંક એમની વિશેષ જવાબદારી બનતી હોય છે। એટલે હું સૌપ્રથમ અમીરસિંહજીને પૂછી, શું કહેશું બાપુ? ખાસ તો અમારી બધાની સનાતનની માગણી છે કે ગૌ માતાને રાષ્ટ્રીય માતા જાહેર કરે। આના માટે કાયદો બને, જેમ માનવ વધના માટેની જે કલમો છે એ લગાડવામાં આવે અને જે પણ દુષ્પ્રચાર કર્યાવાળા, ગાયનો માંસ ખાવાવાળા જે છે એમણે પણ હું આ માધ્યમથી વિનંતી કરવા માગું છું કે રાષ્ટ્ર નિર્માણ માટે તમે પણ આમાં આહુતિ આપો અને તમે પણ આવી સોગંદ ખાઓ કે અમે ક્યારેય ગૌ હત્યા કરશું નહીં, કરાવવા દેશું પણ નહીં।
એટલે અને આ ગૌમાતા રાષ્ટ્રમાતા જાહેર થાય, આના માટે એક્ટ બને, કાયદો બને, એવી અમારી બધાની ભારતની સરકાર પાસે અને આદરણીય નરેન્દ્રભાઈ મોદી પાસે અમે આશા રાખીએ છીએ કે આ તાત્કાલિક કાયદો બને. જેમ રામ મંદિરનું નિર્માણ થયું એવી રીતે ગૌ માતા પણ રાષ્ટ્રીય માતાનો દરજ્જો મળે એટલી અમારી બધાની લાગણી છે. શું કહેશું મહેન્દ્ર? ગૌ સન્માન આહવાન અભિયાન તળે આજે હિન્દુ સૌ જાગૃત થઈ અને ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા માટે જ્યારે સૌ સાથે મળ્યા છે ત્યારે હું ભારત સરકાર, માનનીય વડાપ્રધાન, મુખ્યમંત્રીશ્રી અને આપણા ધારાસભ્યશ્રીને રજૂઆત કરી છે સૌ સર્વે કે ગાય માતાને રાષ્ટ્રમાતા જાહેર કરે. હિન્દુ સમાજની લાગણી છે. સિંધુ તટે રહેતા સર્વે, આખા ભારતની કોઈ પણ જ્ઞાતિ ધર્મ હોય એ સર્વે હિન્દુ જ છે. તો સર્વે હિન્દુ હોય તો કોઈ પણ જ્ઞાતિ જાતિ કે ધર્મના ભેદભાવ વગર ગાયનું દૂધ કોઈ ધર્મ પ્રત્યે પીતા હોય, જેના પણ બાળક પીતા હોય, કોઈ ધર્મ કે જાતિના નથી હોતા. ગાય સૌને પોષે છે, તો ગાયને પોષવાનું આપણું ધર્મ છે. તો હું સર્વે હિન્દુ અને મુસ્લિમ, ઈસાઈ જે કંઈ આ ભારતની અંદર રહેતા હોય એ આપણા સંઘ પણ એમ કહે છે કે ભારતની અંદર લે એ સર્વે હિન્દુ છે. તો સર્વે હિન્દુ હોય તો સર્વેનું એક કર્તવ્ય પણ છે કે ગાય માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા અભિયાનની અંદર સૌ સાથ આપે અને આખા આવડા મોટા હિન્દુ સમાજની લાગણી હોય તો એ લાગણીને પણ માન આપી અને ગાય માતાને રાષ્ટ્રમાતામાં સૌ આપણે સહિયારો કરી અને સૌ સહી કરી અને સૌ ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરે એવી આપણે બધા કોશિશ કરી અને આવેદનપત્ર આપ્યું. શું કહેશો દાયક? અત્યારે જે ગૌ માતાને રાષ્ટ્રમાતા તરીકે જાહેર કરવા માટે અભિયાન ચલાવવામાં આવ્યું છે તો જલ્દીથી જલ્દી સફળ થાય એવી આપણે એક વિનંતી કરીએ છીએ, અપીલ કરીએ છીએ. અને એક પબ્લિકને પણ મારે એક મેસેજ છે કે જે ગાયોને રખડતી રજડતી મૂકે છે, પ્લાસ્ટિક ખાય છે, એ તો આપણા હાથમાં છે. એને આપણે રખડતી રજડતી ન મૂકવી પડે, એને ગૌમાતી સાથે એક ચરવા મૂકવી પડે અને સાંજ થાય એટલે ઘરે ઓટોમેટિક આવી જાય છે. અને આવવી પડે કે સાંજે આપણે ઘરે એને નિયાણ રાખીએ છીએ તો આવી જાય છે. બસ આ જ મારી એક અપીલ છે. જય ગૌ માતા, જય ગોપાલ. ગૌ સન્માન આહવાન અભિયાન, ગૌ માતા રાષ્ટ્રમાતા થાય એના માટેનું પ્રસન્નપત્ર આપ્યું, આવેદનપત્ર. અને આપણે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને નમ્ર વિનંતી અપીલ કરું છું કે જલ્દીથી જલ્દી ગૌ માતા રાષ્ટ્રમાતા થાય એવી તમને વિનંતી અને અમારી અપેક્ષા છે કે ભારતીય જનતા પાર્ટી આ કાર્ય કરી અને બતાવશે આખા ભારતને. જય ગૌ માતા, જય ગોપાલ, જય નંદી મહારાજ. ખાસ તો દર્શક મિત્રો, જે મારો અત્યારે કેમેરો જેણે પકડ્યો છે એવા અશ્વિનભાઈ ઠક્કર ગૌ પ્રેમી છે, પાર્ટીના કાંક મીડિયા ઇન્ચાર્જ છે. અને ખાસ તો વાત આપણે કરવાની હોય ગૌ માતાની ત્યારે હું એક પ્રસંગ બરાબર મને યાદ છે. ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી જાડેજાએ કોરોના કાળમાં લગભગ 3000થી પણ વધુ ગાયોને તેમની વાડીએ રાખી અને મારા એ વખતે મેં એ ગાયોની મુલાકાત લીધી હતી. ગાયોને તો રાખી પણ સાથે સાથે એક અનક્ષેત્ર પણ ચાલુ કર્યું કે એના જે ગુવાતી રહે ને એને કે બારે જમવા નથી જવાનું. બહુ બહુ ધન્યવાદ. બાપુએ જે કામ કર્યું છે અતિ સુંદર અને સંસ્કૃતિને યોગ્ય લાગે એવું આ કાર્ય બાપુનું છે. ગૌવંશ અને ગૌ માતા રાષ્ટ્ર ઘોષિત થાય એના માટે ખૂબ જરૂરી છે. આજે જે અમુક જ સંખ્યા ભલે હતી પણ હજી પણ જાગૃત થશે માણસો અને ગૌવંશ વચ્ચે એટલા માટે થઈ પછી ઘરોઘર હમણાં ભાઈએ વાત કરી એમ ગાયો જે ઉકરડાઓમાં કચરા બચરા ખાય નખાય છે, નખાય. અને આ બાપુ જે છે ખુલ્લા પગે ઉઘાડે પગે ઠેઠ માસ્તાઓથી લઈ અને અહીં કને આવ્યા છે. સંતોની જે એક પ્રાર્થના છે, સરકાર સંતોની પ્રાર્થના સ્વીકારે એવી અમારી એક વિનંતી છે. અને કોઈ પણ જાતનું ઉગ્ર આંદોલન નથી. ભાઈએ જેમ વાત કરી તો એ પ્રમાણે ગાયો બધી એક રાષ્ટ્રની ધરોહર છે. અને નંદી બાબા એ આપણા બધાના જે ધર્મનું એક પ્રતીક છે નંદી. તો એ બળદ આજે બિચારો રખડતો થઈ ગયો છે, આંખલાઓ જ્યાં ત્યાં ભટકે છે. એ બધાની વ્યવસ્થા થાય એટલા માટે સરકારને પ્રાર્થના છે કે ગાયને રાષ્ટ્રમાતા ઘોષિત કરે. જય જગદંબ. તો દર્શક મિત્રો, આ ગૌ સ્વાભિમાન આહવાનનું આવેદનપત્ર આપવામાં આવ્યું. ખાસ તો સનાતનની સરકાર છે. ક્યાંક ને ક્યાંક જે સિંધુની તટ ઉપર વસ્તી વસી એને હિન્દુ કહેવામાં આવે છે. ને હિન્દુઓ ક્યાંક ને ક્યાંક ગૌ માતાને પ્રાણીની મા સમજે છે. આ માનું સન્માન જાળવી અને સરકાર ગૌ માતાને તાત્કાલિક અસરથી રાષ્ટ્રમાતા જાહેર કરે એવી આશા રાખીએ. ઘનશ્યામ બારોટ, કચ્છ કે ટીવી ન્યૂઝ, રાપર, કચ્છ.